વાત કરીએ તો લોકસભા ચૂંટણી માટે અમરેલીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પ્રતાપ દુધાતે ભૂપત ભાયાણી પર પ્રહાર કર્યા હતા। ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેનો જવાબ આપતા પૂર્વે ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભૂપત ભાયાણીને આડે હાથ લીધા હતા। તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે અમરેલીમાં ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવા સુરતથી ભાડુઆતી માણસો લાવવામાં આવ્યા હોવાની વાત જણાવી હતી। તેમજ ભાજપના લોકો ભાન ભૂલીને વાણી વિલાસ કરતા હોવાની લઈ પ્રતાપ દુધાતે ભૂપત ભાયાણી સહિત ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા। પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું। ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું, ભૂપતભાઈ ભાયાણી, ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ, ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે, ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે, કાર્યકરોની સંખ્યા બતાવે કે ભાજપનું ચૂંટણી ફોર્મની અંદર ભાડુથી સુરતના આવેલા માલધારીઓ કે મોટા માલતુરા જો જે પૈસા પાત્ર ગાડીઓ લઈને આવ્યા હતા, ત્યારે મારો ગામડાનો ગરીબ ખેડૂત મધ્યમ વર્ગ આ ભાજપને અહીંયા અમરેલીમાં ભરી પીવાનો, ભાજપને વળતો જવાબ આપવાનો છે। ભારતીય જનતા પાર્ટી જે વાતમાં સમજી શકે એ વાતમાં મેં જવાબ આપ્યો છે। એ ભારતીય જનતા પાર્ટીનો વેચાયેલો ધારાસભ્ય એ રાહુલજી બારામાં ટીકા ટિપ્પણી કરીને જે વાણી વિલાસ એણે કર્યો છે, તો વળતો જવાબ મારે એને કરવો એ મારી ફરજમાં આવે છે। ભાજપે એનો જવાબ પણ નથી કર્યો, ત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે જવાબ કરવો એ મારી ફરજ છે। સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરતમાં કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓમાં ભારે રોષ છે। ત્યારે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસ ફરિયાદ માટે અરજી આપતા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જણાવ્યું છે કે નિલેશ કુંભાણીએ સુરતના લોકો પાસેથી મતનો અધિકાર છીનવી લીધો છે। તેમજ જો વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં નહીં આવે તો કોર્ટમાં ફરિયાદ આપવાની વાત દિનેશ કાછડિયાએ જણાવી હતી। નિલેશ કુંભાણીનો હજુ પણ વિરોધ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા હાલ વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે વરાછા પોલીસ સ્ટેશનના, જ્યાં દિનેશ કાછડિયા હાલ પહોંચ્યા છે। આપણે દિનેશભાઈ જોડે વાત કરીશું। દિનેશભાઈ, જણાવજો શા માટે વરાછા પોલીસ સ્ટેશન આવવું પડ્યું? આજે દેશભરમાં લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે। 24 સુરત લોકસભા જે ઇલેક્શન હતું એ બિનહરીફ થયું છે, કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે। એના ટેકેદારો ફરી ગયા, એના ડમી ઉમેદવાર ફરી ગયા, પરંતુ સુરતની જનતા ફરી નથી। 19,68,000 જેટલા મતદારો હતા, એમને શું સમજવું? એક મતદાર તરીકે વરાછા પોલીસ સ્ટેશનની હદમાં મારું રહેઠાણ આવે છે। એક મતદાર તરીકે અત્યારે હું ફરિયાદ લખાવવા આવ્યો હતો કે ભાઈ મારા મતનો અધિકાર છીનવાઈ ગયો છે। આ લોકશાહી છે, લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે। ત્યારે ફરિયાદ મારી એક જ હતી કે નિલેશ કુંભાણી અને એના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ લખવામાં આવે, પરંતુ પીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો, પોલીસ ડાયરેક્ટ ફરિયાદ આ લઈ નહીં શકે। કોંગ્રેસના કાર્યકર્તાઓને આગેવાનોમાં એટલો બધો રોષ છે કે જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે કે ફૂલોથી સ્વાગત કરે છે કે ચંપલથી સ્વાગત કરે છે કે પછી પથ્થરોથી સ્વાગત કરે છે। જી બિલકુલ, આ હતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા જણાવી રહ્યા છે નિલેશ કુંભાણી જો સુરતની અંદર પ્રવેશ કરશે તો તેમનું કાર્યકર્તા જે કોંગ્રેસના કાર્યકર્તા જે છે રોષે ભરાયેલા, તે તેમનું સન્માન ફૂલોથી કરશે કે પથ્થરોથી તે હવે આવનારો સમય જ બતાવશે। સાહિલ જગતાપ, GSTV સુરત।